નમસ્કાર, એનઆરઆઈ પલ્સમાં તમારું સ્વાગત છે. હું આપની સાથે પાયલ. અમેરિકામાં રહેતા ગુજરાતીઓના મહત્વના સમાચારોની વાત કરીશું આજે. સાથે આજના કયા મહત્વના અપડેટ છે તેની વિસ્તારથી ચર્ચા કરીશું. અમેરિકામાં રહો છો, અમેરિકાના રોજના સમાચાર સાંભળવા માટે એનઆરઆઈ પલ્સને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આજના અમેરિકાના મુખ્ય સમાચારોની વાત કરીએ તો અમેરિકામાં ભણવા ગયેલી આ ગુજરાતી યુવતીએ માત્ર 12 જ મહિનામાં 80 લાખનું દેવું કેવી રીતે ચૂકવ્યું? સાધારણ મધ્યમ વર્ગની સાક્ષીએ સેન ફ્રાન્સિસ્કો જેવા મોંઘા શહેરમાં રહીને એવું તો શું કર્યું કે આખું વિશ્વ જોતું રહી ગયું? જાણો તેની આ ચોંકાવનારી સફર અને એમેઝોન સુધી પહોંચવાની તેની ગુપ્ત રણનીતિ પાછળનું અસલી રહસ્ય. આ પછીના સમાચારમાં આગળ જોઈએ તો અમેરિકાની સરહદે ખેલાઈ રહ્યો છે માસૂમ જિંદગીઓ સાથે મોતનો ખેલ. દર 3 દિવસે એક ભારતીય બાળકની ધરપકડ પાછળનું કાળું સત્ય શું છે? માનવ તસ્કરીની ટોળકીઓ બાળકોને કઈ રીતે ઢાલ બનાવીને વાપરી રહી છે? લાખો રૂપિયા આપીને તમારા સંતાનોને નર્કમાં તો નથી મોકલી રહ્યા ને? સાવધાન, આ રિપોર્ટમાં આંકડા તમારી ઊંઘ ઉડાવી દેશે. અને છેલ્લે સમાચારની વાત કરીશું કે મૂળ ગુજરાતી જજ રૂપલ પટેલને રાતોરાત પદ પરથી કેમ હટાવવામાં આવ્યા? શું એક ન્યાયિક નિર્ણય તેમને ભારે પડ્યો કે પછી આ છે ન્યાયતંત્રમાં મોટી રાજકીય દખલ? અમેરિકાના ઇમિગ્રેશન વિભાગમાં ચાલી રહેલી આ ઉથલપાથલ પાછળનું અસલી કારણ અને એક વિદ્યાર્થિનીના કેસ સાથે જોડાયેલું સનસનીખેજ સત્ય જાણવા માટે જુઓ આ અહેવાલ. આજે અમે તમને એક એવી યુવતીની વાત કરીશું જેણે વિદેશમાં જઈને માત્ર 80 લાખ રૂપિયાનું દેવું જ પૂરું નથી કર્યું, પણ લાખો ભારતીય વિદ્યાર્થીઓ માટે સફળતાનો એક નવો રસ્તો પણ બતાવ્યો છે. સાક્ષી નામની આ યુવતી અમેરિકામાં પોતાનો માસ્ટર્સનો અભ્યાસ કરવા ગઈ હતી અને તેના પર $1 લાખ એટલે કે ભારતીય રૂપિયા મુજબ લગભગ 80 લાખ રૂપિયાનું એજ્યુકેશન લોનનું ભારે ભરખમ ભારણ હતું. સામાન્ય રીતે મધ્યમ વર્ગના પરિવારો માટે આટલું મોટું દેવું ચૂકવવામાં 10 થી 15 વર્ષનો લાંબો સમય નીકળી જતો હોય છે, પણ સાક્ષીએ આ અશક્ય લાગતું કામ માત્ર 12 મહિના એટલે કે એક જ વર્ષમાં પૂરું કરીને આખા દેશને ચોંકાવી દીધો છે. સોશિયલ મીડિયા પર તેની આ સફર અત્યારે ભારે વાયરલ થઈ રહી છે. સાક્ષી જણાવે છે કે તે ક્યારેય પણ એવું નહોતી ઈચ્છતી કે તેના ભણતરનો આટલો મોટો આર્થિક બોજ તેના માતા પિતા પર આવે, અને આ જ મક્કમ વિચાર અને પરિવાર પ્રત્યેની વફાદારી સાથે તેણે પોતાની મહેનત શરૂ કરી હતી. તે અત્યારે અમેરિકાના ટેક હબ ગણાતા સેન ફ્રાન્સિસ્કો શહેરમાં રહે છે અને ત્યાં તેણે એમેઝોન જેવી વિશ્વની સૌથી મોટી ટેક કંપનીમાં ઇન્ટર્નશિપ મેળવી હતી. આ ઇન્ટર્નશિપની સાથે સાથે તેણે યુનિવર્સિટીમાં રિસર્ચ આસિસ્ટન્ટ તરીકે પણ કામ કર્યું હતું. એટલે કે તે એક સાથે 2 જગ્યાએ કામ કરીને કમાણી કરતી હતી. પરંતુ સૌથી મોટી વાત એ છે કે આટલી મોટી કમાણી હોવા છતાં તેણે અમેરિકાના વૈભવી અને મોજ શોખવાળા જીવન જીવવાને બદલે અત્યંત સાદગીથી રહેવાનું પસંદ કર્યું હતું. સેન ફ્રાન્સિસ્કો જેવા દુનિયાના સૌથી મોંઘા શહેરમાં રહેવા છતાં તેણે ક્યારેય મોંઘા એપાર્ટમેન્ટમાં રહેવા કે બહાર હરવા ફરવા પાછળ બિનજરૂરી ખર્ચ ન કર્યો અને પોતાની કમાણીનો દરેક રૂપિયો માત્ર લોન ભરવામાં જ વાપર્યો હતો. તેણે આ આખા વર્ષ દરમિયાન શેર બજારમાં રોકાણ કરવાને બદલે માત્ર ને માત્ર દેવું મુક્ત થવા પર જ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. તેના માટે તેના માતા પિતાની મહેનત અને પરિવારના મૂલ્યો સૌથી મોટી પ્રેરણા હતી. આજે જ્યારે હજારો ભારતીય પરિવારો પોતાના બાળકોને વિદેશ મોકલવા માટે ઘર કે જમીન ગીરવે મૂકતા હોય છે, ત્યારે સાક્ષીની આ સફળતા એક આશાનું કિરણ બનીને આવી છે. તેણે સાબિત કરી દીધું છે કે જો મનમાં મક્કમ નિશ્ચય હોય અને શિસ્તબદ્ધ જીવન જીવવામાં આવે તો ગમે તેટલું મોટું આર્થિક સંકટ પણ ખૂબ જ ટૂંકા સમયમાં દૂર કરી શકાય છે. ઇન્સ્ટાગ્રામ પર ડેઇલી સાક્ષી હેન્ડલથી તેણે પોતાની આ કહાની શેર કરી છે, જે આજે દરેક ભારતીય યુવાન માટે પ્રેરણા સમાન બની ગઈ છે. અમેરિકાની દક્ષિણી સરહદેથી માનવ તસ્કરીનું એક એવું કાળું સત્ય સામે આવ્યું છે જે સાંભળીને કોઈ પણનું કાળજું કંપી ઉઠશે. અમેરિકન બોર્ડર પ્રોટેક્શનના તાજેતરના અહેવાલ મુજબ ઓક્ટોબર 2025 થી ફેબ્રુઆરી 2026 વચ્ચે માત્ર 5 મહિનામાં 56 જેટલા ભારતીય બાળકોની ધરપકડ કરવામાં આવી છે, જેનો અર્થ એ થયો કે સરેરાશ દર 3 દિવસે
એક માસૂમ ભારતીય બાળક પકડાય છે. આ રિપોર્ટમાં સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ બાળકોને માનવ તસ્કરીના નેટવર્ક દ્વારા એક હથિયાર તરીકે વાપરવામાં આવી રહ્યા છે, જેમના 39 બાળકો તો સાવ એકલા હતા, જ્યારે 17 બાળકો એવા લોકો સાથે હતા જેઓ તેમના વાલી હોવાનો ખોટો ડોળ કરી રહ્યા હતા. આંતરરાષ્ટ્રીય સ્મગલિંગ ટોળકીઓ હવે માસૂમ બાળકોને નકલી પરિવાર બનાવીને સરહદ ઓળંગવા માટે ઢાલ તરીકે વાપરી રહી છે અને આ એક ખૂબ જ ક્રૂર અને ખતરનાક રમત છે. આ તસ્કરો ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો પાસેથી $20,000 થી $25,000 એટલે કે લાખો રૂપિયા વસૂલે છે અને તેમને લેટિન અમેરિકાના રસ્તાઓ, જંગલો અને રણ વિસ્તારમાંથી અત્યંત જોખમી મુસાફરી કરાવે છે. ખાસ કરીને ગુજરાત, પંજાબ અને હરિયાણા જેવા રાજ્યોમાંથી બાળકોને વિદેશ મોકલવાની લાલચ આપીને એજન્ટો તેમને મોતની સફર પર મોકલી દે છે. તાજેતરમાં જ એક ગુજરાતી પરિવારના ઠંડીમાં થીજી જવાથી થયેલા મોતની ઘટનાએ આખા દેશને હચમચાવી દીધો હતો. અમેરિકાના અધિકારીઓનું કહેવું છે કે સ્મગલરો અમેરિકન કાયદાની ખામીઓનો ફાયદો ઉઠાવવા માટે બાળકોનો ઉપયોગ કરે છે, કારણ કે બાળકો સાથે હોય તો ધરપકડ પછી જલ્દી છૂટી જવાની શક્યતા વધી જાય છે. આ બાળકોને ખોટા વાલીઓ સાથે મોકલવામાં આવે છે અને પછી સરહદ પાર કર્યા પછી તેમને રઝળતા મૂકી દેવામાં આવે છે. ભારત સરકાર પણ હવે આ મામલે ખૂબ જ ગંભીર છે અને વિદેશ મંત્રી એસ જયશંકરે પણ આ બાબતે કડક શબ્દોમાં ચેતવણી આપી છે કે કોઈ પણ માતા પિતાએ પોતાના બાળકનું જીવન આવા જોખમમાં ન મૂકવું જોઈએ. અત્યારે સુરતના રોહન જેવા અનેક બાળકો આ જાળમાં ફસાઈ રહ્યા છે, જેમને માત્ર અમેરિકામાં સારા ભવિષ્યના સપના બતાવવામાં આવે છે, પણ હકીકતમાં તેમને ભયાનક યાતનાઓનો સામનો કરવો પડે છે. આ માત્ર સરહદનો પ્રશ્ન નથી, પણ બાળકોના ભવિષ્ય અને સુરક્ષાનો ગંભીર મામલો છે. માટે આપણે જાગૃત થવાની જરૂર છે. અમેરિકાની ટ્રમ્પ સરકારે દેશના ઇમિગ્રેશન ન્યાયતંત્રમાં એક બહુ મોટો અને ચોંકાવનારો ફેરફાર કર્યો છે, જેની અસર છેક ભારત અને ખાસ કરીને ગુજરાત સુધી જોવા મળી રહી છે. ટ્રમ્પ પ્રશાસને શુક્રવારે મોડી રાત્રે વધુ 6 ઇમિગ્રેશન જજોને તેમના પદ પરથી હટાવી દીધા છે અને સૌથી આશ્ચર્યની વાત એ છે કે તેમાં બોસ્ટન કોર્ટમાં ફરજ બજાવતા મૂળ ગુજરાતી જજ રૂપલ બી પટેલનું નામ પણ સામેલ છે. ટ્રમ્પ સત્તામાં આવ્યા પછી અત્યાર સુધીમાં 100 થી વધુ ઇમિગ્રેશન જજોને હટાવવામાં આવ્યા છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય દેશમાંથી ગેરકાયદેસર રહેતા લોકોને તાત્કાલિક બહાર કાઢવાનો અને કેસોને ઝડપથી નિકાલ કરવાનો છે. સરકારી અધિકારીઓ આ પગલાંને પ્રશાસનિક સુધારા અને અદાલતની સફાઈ તરીકે જોઈ રહ્યા છે, પણ વિરોધ પક્ષો અને કાયદાકીય નિષ્ણાતો તેને ન્યાયતંત્રમાં અણધારી રાજકીય દખલગીરી ગણાવી રહ્યા છે. રૂપલ પટેલની હકલપટ્ટી પાછળનું મુખ્ય કારણ એક હાઈ પ્રોફાઇલ કેસ માનવામાં આવે છે, જે તુર્કીની એક વિદ્યાર્થીની રૂમેસા ઓજ તુર્ક સાથે જોડાયેલો હતો. આ વિદ્યાર્થીનીએ પેલેસ્ટાઇનના સમર્થનમાં એક લેખ લખ્યો હતો, જેના કારણે તેને દેશ નિકાલ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. પરંતુ જજ રૂપલ પટેલે પુરાવોના અભાવે આ કેસને ફગાવી દીધો હતો અને કાયદાકીય મર્યાદામાં રહીને તે વિદ્યાર્થીનીને મુક્ત કરી હતી. આ નિર્ણય ટ્રમ્પ સરકારની કડક ઇમિગ્રેશન નીતિઓની વિરુદ્ધ હતો, જેના કારણે તેમને પદ પરથી હટાવી દેવામાં આવ્યા હોવાનું માનવામાં આવે છે. રૂપલ પટેલની સાથે જજ નીતા ફ્રોઝને પણ હટાવવામાં આવ્યા છે, જેમણે આવો જ એક બીજો ન્યાયિક નિર્ણય આપ્યો હતો. અમેરિકાના ન્યાય વિભાગનું કહેવું છે કે અદાલતોમાં કેસોનો લાખોમાં ભરાવો થયો છે અને તેને દૂર કરવા માટે કડક રીતે કાયદાઓનું પાલન કરાવતા જજોની જરૂર છે. જો કે જજ યુનિયન અને અન્ય માનવ અધિકાર સંગઠનો આ પગલાંની આકરી ટીકા કરી રહ્યા છે અને તેને ન્યાયિક સ્વતંત્રતા પરનો હુમલો ગણાવી રહ્યા છે. રૂપલ પટેલના પરિવારના સભ્યો હજુ પણ સુરત અને અમદાવાદના વિસ્તારોમાં રહે છે અને આ સમાચારથી ત્યાં પણ ચર્ચાઓ જાગી છે. ભારતીય અમેરિકન સમુદાયમાં પણ આ મામલે મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. કેટલાક લોકો તેને વ્યવસ્થામાં સુધારો લાવવાનું પગલું ગણાવી રહ્યા છે, તો કેટલાક લોકો એક તેજસ્વી ગુજરાતી જજ સામે થયેલી આ કાર્યવાહીથી નારાજ છે. હવે જોવાનું એ રહેશે કે આ ઉથલપાથલ પછી અમેરિકાની ઇમિગ્રેશન વ્યવસ્થામાં કેવા ગંભીર પરિવર્તનો આવે છે. આજના માટે આટલું જ. જોતા રહો NRI પલ્સ.